સઘળેની રખવા, એમની ઈચ્છા પરખવા. ઓ ઈશને સઘળેની રખવા, એમની ઈચ્છા પરખવા. સઘળું તેમને ચરણે ધરવા, સમૃદ્ધ જીવન જીવવા. હે સંતિજ્ઞાસ, શ્રદ્ધા ભક્તિનું દીધું દાન, અમને દીધું દાન. શ્રદ્ધા ભક્તિનું દીધું દાન, અમને દીધું દાન. અમને દીધું દાન. હે સંતિજ્ઞાસ. લોયોલાના સંત ઇગ્નાસની નવસંધ્યા ભક્તિ. ચોથો દિવસ. પ્રવેશ પ્રાર્થના. હે લોયોલાના સંત ઇગ્નાસ, તમારું જીવન ને તમારા કાર્યો મારફતે ધર્મસભામાં તમે સિંચેલી નવી તાજગી ને તમે ધરેલી ભેટનું અમે ભાવભીનું સ્મરણ કરીએ છીએ. તમારા જીવન મારફતે ને તમારા હૃદય પલટાના પરિણામ મારફતે તમે ધર્મસભાને આધ્યાત્મિક સાધના, અનેકાનેક આધ્યાત્મિક રીતો ને ઈસુસંગની ભેટ ધરી છે. તમે ચીંદેલા માર્ગ પર અમે નિરંતર ચાલતા રહીએ. ઈશ્વરની હાજરી અને તેઓએ દોરેલ માર્ગ અમે પારખીએ અને એ માર્ગ પર સદા ચાલતા રહીએ. ઈશ્વર ઈચ્છાને પારખી તેને અનુસાર અમારું જીવન ઘડીએ, એ માટે અમારે માટે નિરંતર વિનંતી કરતા રહો. આમીન. એક યાત્રીનો જીવન પંથમાંથી વાંચન. સામાન્ય આત્મનિરીક્ષણની પદ્ધતિ. તેમાં 5 મુદ્દાઓનો સમાવેશ થાય છે. પહેલો મુદ્દો, મળેલા ઉપકારો બદલ આપણા પ્રભુ પરમેશ્વરનો આભાર માનવો. બીજો મુદ્દો, મારા પાપો જાણવા માટે ને તેમાંથી મુક્ત થવા માટે ઈશ્વરની કૃપા માંગવી. ત્રીજો મુદ્દો, સવારે ઉઠ્યા ત્યારથી માંડીને આત્મનિરીક્ષણના સમય સુધીની અંતર તપાસ કરવી. કલાકવાર અથવા અન્ય કોઈ તબક્કાવાર તપાસ કરવી. પહેલાં વિચારોની તપાસ, પછી વાણીની તપાસ ને પછી કર્મોની તપાસ કરવી. ખાસ આત્મનિરીક્ષણની બાબતમાં કહ્યું છે તેમ આ સામાન્ય આત્મનિરીક્ષણ પણ દિવસમાં 2 વાર કરવું. ચોથો મુદ્દો, મારા દોષો માટે મારે પ્રભુ પરમેશ્વરની માફી માંગવી. પાંચમો મુદ્દો, એની કૃપાને ભરોસે સુધારવાનો નિશ્ચય કરવો. પ્રભુ પ્રાર્થના બોલીને સમાપ્તિ કરવી. મનન ચિંતન. આંતરિક નિરીક્ષણ. સંત ઇગ્નાસ આધ્યાત્મ જીવનમાં આગળ વધતા રહ્યા. તેઓ સૂક્ષ્મ રીતે સર્વ ઘટનાઓને, જીવન પ્રસંગોનું નિરીક્ષણ કરી પોતાના અંતરમાં જે કંઈ થાય છે તેનું અર્થઘટન કરતા રહ્યા. અવલોકન મારફતે સભાનતા ને નિયંત્રણ મારફતે ધ્યેય તરફ આગળ ધપતા રહ્યા. તેઓ આપણને આત્મનિરીક્ષણની વિવિધ રીતો શીખવાડે છે. આપણને સદા સતેજ રહેવા ને જે કંઈ થાય છે તેનું નિરીક્ષણ કરી સજાગ રહેવા ને ઈશ્વર ઈચ્છાને પાર પાડવાની સરળ રીત આપણને ધરે છે. આત્મનિરીક્ષણ મારફતે આપણા જીવનને આગળ ધપાવીએ. અરજમાળા. પ્રિય બહેનો અને ભાઈઓ,
લોયોલાના સંત ઇગ્નાસ ધર્મસભામાં નવી તાજગી સિંચનાર, ઈસુ સંઘની સ્થાપના કરનાર, આપણને આધ્યાત્મિક સાધના આપનાર, ધર્મસભા સાથે પ્રેમ અને આદર સાથે જોડાઈ રહેવા સૂચના કરનાર, ઈશ્વરને બધે નિરખવા ને તેમની આજ્ઞા માથે ચડાવવા અનુરોધ કરનાર, સર્વ વાતે તેમની સેવા કરવા શીખવાડનાર, ઈશ્વરના અધિક મહિમા અર્થે કાર્યરત રહેવા અનેકવિધ રીતો બતાવનાર, જીવન સમર્પણની આધ્યાત્મિક રીતોથી અનુભવ કરાવનાર એવા મહાન સંતનું ભાવભીનું સ્મરણ કરીએ છીએ. સાથોસાથ તેમની મધ્યસ્થી મારફતે ઈશ્વરને એવી પ્રાર્થના કરીએ કે તેમનામાં હતી એવી ધગશ, ઉત્સાહ, ઉમંગ ને કાર્ય કરવાની તમન્ના આપણામાં ઉતરી આવે ને એમની વિનંતીઓ મારફતે એમનામાં હતી એવી આધ્યાત્મિક ભાવના આપણામાં પ્રગટે એ માટે પ્રાર્થના કરીએ. હે સંત ઇગ્નાસ, અમારે માટે કરો વિનંતી. આપણે જીવન માર્ગ શોધનારા માટે પ્રાર્થના કરીએ. જે કોઈ પરિસ્થિતિમાંથી પસાર થતા તેમને સંત ઇગ્નાસની આધ્યાત્મિક સાધના ને અન્ય માર્ગદર્શન મારફતે તેમની અંતરદ્રષ્ટિ ખુલે, તેમને જીવનનો માર્ગ સૂજે અને તેઓ ઈશ્વર ઈચ્છા અનુસાર જીવન ગુજારે એ માટે પ્રાર્થના કરીએ. હે સંત ઇગ્નાસ, અમારે માટે કરો વિનંતી. હે અમારા બાપ, તું સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર મનાવ, તારું રાજ્ય આવ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી ઉપર તારી ઈચ્છા પૂરી થાવ. અમારી દરરોજની રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોને ક્ષમા કર, અને અમને પરીક્ષણમાં ન લાવ, પણ ભૂંડાથી અમને બચાવ. આમીન. સમાપન પ્રાર્થના. હે લોયોલાના સંત ઇગ્નાસ, તમારા જીવન અને કાર્ય મારફતે તમે ધર્મસભામાં નવી તાજગી સિંચી. તમારા હૃદય પલટા મારફતે જીવનમાં નવો માર્ગ મળ્યો. તમે ધર્મસભાને એક નવા મંડળની ભેટ આપી. તમે ઈસુ સંઘની સ્થાપના કરી અને તેને મારફતે દુનિયાભરમાં આધ્યાત્મિક તાજગી અને સર્વત્ર સેવાની સુવાસ ફેલાવી. આજે દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલો ઈસુ સંઘ અનેકવિધ હાડમારીઓ અને મુશ્કેલીઓ વચ્ચે પણ વિવિધ સેવામાં કાર્યરત છે. તમારી આધ્યાત્મિક સાધના મારફતે અનેકાનેકનું જીવન તમે પલટી નાખ્યું. અમારી અરજ કાને ધરો. આજની દુનિયામાં તમે ચિંધેલો માર્ગ અત્યંત આવશ્યક માર્ગ અમને બતાવે છે. તેને અનુસરીને અમારું જીવન પલટી નાખીએ. સર્વ વાતે ઈશ્વરને પારખવા, એમના પ્રત્યે અમારી લગ્ની લગાડવા, તેમની સેવા કરવા, જીવનનો મર્મ ને અર્થ સમજીએ. પ્રેમનો માર્ગ અપનાવીને અન્યની સેવામાં રત રહીએ. એ માટે તમે નિરંતર અમારે માટે વિનંતી કરો. આમીન. હે સંત લોયોલાના ઇગ્નાસ, હે સંત લોયોલાના ઇગ્નાસ, અંતરમાં હો અજવાળા, એવી વિનંતી કરજો પ્રભુને, સદા મારી રહીને સંગે. વીરતા દાખવી લડ્યા લડાઈ, અંતર પલટાની મળી ભેટ.
સાહસ પ્રભુને કાજે કરીને દીધું ધર્મ સભાને દાન. ઈસુ સંઘની કરી સ્થાપના, જગને દીધી આધ્યાત્મ સાધના. લક્ષ્યને ધ્યાનમાં રાખી સાધવા દીધા મોને નવલાદા. હે સંત લોયોલાના ઇગ્નાસ, અંતરમાં હો અજવાળા. એવી વિનંતી કરજો પ્રભુને, સદા મારી રહીને સંગે.